નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય સુરેન્દ્રનગર લર્નિંગ પ્રોગ્રામમાં હું ઘનશ્યામ લીંબડિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરની અંદર ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા ચેપ્ટર 2ની અંદર સંચાલનના સિદ્ધાંતોમાં હેનરી ફેયોલના સંચાલનના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની અંદર પ્રથમ 5 સિદ્ધાંત જે છે એ 5 સિદ્ધાંત વિશે આપણે ચર્ચા કરી હતી. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો, એમાં 5 સિદ્ધાંતો જોયા હતા. આજે આપણે આગળ 6 નંબરનો જે સંચાલનનો સિદ્ધાંત છે, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતોમાં સિદ્ધાંત નંબર 6, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. કોઈ પણ ધંધાકીય એકમની અંદર સામાન્ય હિત આપણે છે એ મહત્વનું છે. સામાન્ય હિત એટલે કે સમૂહમાં બધાની બાબતો જોવાની હોય તેને આપણે સામાન્ય હિત કહીશું. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. આપણે કોઈ પણ સંચાલન કરવું હોય તો એ સંચાલન કોઈ વ્યક્તિનું એકનું સંચાલન નથી કરવામાં આવતું, સંચાલન સમૂહમાં કરવામાં આવે છે. તેથી વ્યક્તિ વચ્ચે, વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. બરાબર, એક વ્યક્તિનું બીજા વ્યક્તિ સાથે, એક વિભાગનું બીજા વિભાગ સાથે, એમ સાંકળ રચાય, સંકલન હોય એ જરૂરી છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને. ધંધાકીય એકમ છે એને આપણે ધ્યેય તરફ લઈ જવું છે તો વ્યક્તિ વચ્ચે સંકલન હોવું જરૂરી છે, વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી છે. અને એના થકી ધ્યેય જે પ્રાપ્ત કરવાનું છે, ધ્યેયને સિદ્ધ કરવા માટે ધ્યેયની જે સિદ્ધિ છે એ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગણવું જોઈએ. હવે આ એવું દર્શાવે છે, વ્યક્તિગત છે એ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને વધારે પ્રાધાન્ય આપવું જોઈએ. અને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે સામાન્ય હિત અને વ્યક્તિગત હિત, એમાં સામાન્ય હિતને વધારે અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું. તો દાખલા તરીકે એક ધંધાકીય એકમ છે. એ ધંધાકીય એકમની અંદર કર્મચારીઓ જે છે એ કાર્ય કરી રહ્યા છે. એમાં 500 કર્મચારી કામ કરે છે. એ 500 કર્મચારી જે કામ કરી રહ્યા છે તેમાંથી 5 કર્મચારીને કોઈ કારણોસર 5 દિવસની રજાની જરૂરિયાત જણાણી. હવે આ 5 વ્યક્તિ છે એ એમનું વ્યક્તિગત હિત છે. 5 દિવસની રજા એમને મેળવવી છે, એ એમનું વ્યક્તિગત હિત છે. જ્યારે આ પોતાના વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન ગણવું. એને શું ગણવાનું? ગૌણ. તમારે 5ને રજા જોઈશે તો 5ને રજા આપી દો. પણ આ 5 વ્યક્તિ એમ કહે કે ના, અમારે 5 દિવસ આવો કોઈ પ્રસંગ છે કે આવું કોઈ કાર્ય છે તો ધંધાકીય એકમની અંદર તમે રજા રાખી દો, તો આવું શક્ય ન બને. કારણ કે સામાન્ય હિત છે, સામાન્ય હિત ધંધાકીય એકમ છે. બરાબર, અને ધંધાકીય એકમ 5 દિવસ સુધી બંધ રહે, પરવડે નહીં. તો આ સામાન્ય હિતને વધારે મહત્વ, આ વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપો.
પહેલાં સામાન્ય હિતને વધુ સ્થાન આપો, કારણ કે 5 દિવસ ધંધાકીય એકમ બંધ રહે તે પોસાય નહીં. અને આના માટે હેનરી ફેયોલ છે, એ હેનરી ફેયોલ જણાવે છે કે વ્યક્તિગત જે હિત છે એને સામાન્ય હિતના પ્રાધાન્ય વધારે આપવું જોઈએ, વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપો. વ્યક્તિગત હિતને કેવું આપો? ગૌણ. બરાબર. એને તમે એનું હિત જોઈશો જ નહીં એવું નહીં, જુઓ, જરૂરિયાત પડે ત્યાંનું પણ વિચારો, પરંતુ સામાન્ય હિત છે એને વધુ તમે મહત્ત્વ આપો, એવું હેનરી ફેયોલ કહે છે. ત્યારબાદ 7મા નંબરનો છે કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત. સામાન્ય રીતે કર્મચારી કામ કરતો હોય તો એ સેવા આપે છે, ધંધાકીય એકમની અંદર સેવા આપે છે, અને તેના બદલામાં તેને જે વળતર મળે છે તેને વેતન કહેવાય છે. અહીંયા આપણને વેતનનો સિદ્ધાંત કીધો કે કર્મચારીને યોગ્ય વેતનનો સિદ્ધાંત. તો કે કોઈ કર્મચારી ધંધાકીય એકમની અંદર સેવા આપે છે અને સેવાના બદલામાં તે વળતર મેળવે છે, અને જે આ વળતર છે એને આપણે વેતન તરીકે ઓળખીએ છીએ. આ સિદ્ધાંત મુજબ પેઢી જે છે એ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. આ પેઢીની અંદર જે કર્મચારીને વેતન ચૂકવવામાં આવે છે એ વેતન કેવું હોવું જોઈએ? વેતન ન્યાયી હોવું જોઈએ. આ કર્મચારી પોતે સેવા આપે છે અને એના બદલામાં વળતર મેળવે છે, અને આ વળતર આપણે વેતન તરીકે ઓળખવું, અને આ જે વેતન આપવામાં આવે છે એ વેતન કેવું હોવું જોઈએ? ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી અને માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધ સુદૃઢ બનાવે છે. તમે કર્મચારીને વેતન ચૂકવો છો, નિયમ અનુસાર ચૂકવશો, બરાબર? ન્યાયી ચૂકવું છે વેતન, અથવા તો જે વેતન તમે કર્મચારીને ચૂકવું છે એ નિયમ અનુસાર ચૂકવશો. નિયમ અનુસાર ચૂકવશો તો આના થકી કર્મચારીઓ જે છે અને જે માલિકો છે, કર્મચારીઓ અને માલિકો વચ્ચેના સંબંધો સુદૃઢ બને છે. માલિક અને કર્મચારીના સંબંધો કેવા બનશે? સુદૃઢ બને છે. સુદૃઢ બંને વચ્ચેના જે સંબંધો છે એ સુદૃઢ બને છે. સામાન્ય રીતે આપણે કોઈ પણ કર્મચારી છે એ ધંધાની અંદર કાર્ય કરી રહ્યો છે ત્યારે એ કર્મચારીને એ એકમની અંદર રસ ક્યારે હોય? તો સામાન્ય રીતે કર્મચારી ધંધાની અંદર કામ કરતો હોય, એને ન્યાયી વેતન મળતું હોય, નિયમ અનુસાર વેતન મળતું હોય, તો એ કર્મચારીને બીજે કોઈ જગ્યાએ કાર્ય કરવા જવાનો મન નહીં થાય, તે એકમની અંદર એ કાર્ય કરશે. એટલે નિયમ અનુસાર જો ચૂકવવામાં આવે તો માલિક અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો સુદૃઢ થાય. કર્મચારીઓ અને માલિકો બંને વચ્ચેના સંબંધો સુધરે છે. કર્મચારીને એમ થશે કે ચાલો આપણને યોગ્ય વેતન મળે છે, નિયમ પ્રમાણે વેતન મળે છે, તો ધંધાકીય એકમને સારું એવું કમાણી કરીને આપીએ, સારું એવું ઉત્પાદન કરીને આપીએ, સારું ઉત્પાદન ઝડપથી કરીને આપીએ અને સારો નફો ધંધાકીય એકમ કમાય, એવી આશા છે કર્મચારીને થાય. અને આના થકી માલિક અને જે કર્મચારીઓ છે એ માલિક અને કર્મચારીઓ વચ્ચેના જે સંબંધો છે એ સંબંધો પણ સારા થાય છે. એકમમાં
બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. આ એક મહત્ત્વની બાબત છે. બધા જ કર્મચારીઓ છે એક સરખી કાર્યક્ષમતા ન હોય. જુદી જુદી હોય. હવે દરેક કર્મચારીઓ છે એક સમાન કાર્યક્ષમતાથી કાર્ય નથી કરતા. બધાની કાર્ય કરવાની જે ક્ષમતા છે એ કાર્યક્ષમતા અલગ અલગ છે. હવે આ જુદી જુદી જે કાર્યક્ષમતા છે એને કારણે કર્મચારીઓની અંદર કાર્યક્ષમતાની જુદી હોય છે, જેથી નિશ્ચિત કરતાં વધારે આપણે કોઈ પણ એકમો છે એ એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ હોય અને કેટલા બિનકાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય. જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન કરી આપે, જે નક્કી કરેલું છે એના કરતાં ઉત્પાદન વધારે કરી આપે, તેમને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી અમુક મજૂરો જે છે, આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિ વગેરે જેવી પ્રોત્સાહક યોજનાઓ પણ અમલમાં મૂકવી જોઈએ. હવે અહીંયા આપણે વાત કરી, પહેલાં તો વેતન જે ચૂકવો છો તે તમારું વેતન ન્યાયી હોવું જોઈએ. બીજું કે નિયમ અનુસાર તમે વેતનની ચૂકવણી કરશો તો માલિક અને કર્મચારી વચ્ચેના સંબંધો છે એ સુદૃઢ બનશે, વિકાસ થશે. ત્રીજો પોઈન્ટ આપણે જોયો કે કર્મચારીઓ છે એ કર્મચારીની કાર્યક્ષમતા જુદી જુદી છે. બધાની એક સરખી કાર્યક્ષમતા નથી. જેની જેવી કાર્યક્ષમતા એ પ્રમાણે એમને તમે વેતન આપો. જે કર્મચારી વધુ સારું કામ કરે છે એને વધારે વેતન આપો. જે કર્મચારીઓનું કાર્ય થોડુંક પ્રમાણમાં નબળું છે તો તેને એ પ્રમાણે કાર્ય વળતર આપો. આમ કરવાથી કર્મચારી છે એ ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. શું થાય છે? મજૂર ફેરબદલી દર, કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ચાલો, હવે કર્મચારીઓની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે અને જેની જેવી કાર્યક્ષમતા એ પ્રમાણે તમે એને વેતન ચૂકવો છો ત્યારે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. મજૂર ફેરબદલી દર એટલે કે અમુક કર્મચારીઓ અમુક ટાઈમે રહે ને પાછા જતા રહે ને બીજી કંપનીમાં પાછા નવા આવે ને આવી રીતે જે કર્મચારીઓ બદલાતા રહે છે એ મજૂર ફેરબદલી દર છે એ ઘટે છે. કારણ કે જે કર્મચારીઓ નિશ્ચિત રીતે કાર્ય કરે છે, નિયમિત રીતે કાર્ય કરે છે, એમને વધુ સારું કાર્ય કરે છે, એમને વધારે વેતન મળે છે અને વધારે વેતન મળતા તેમને એ એકમની અંદર ટકી રહેવાનું મન રહે છે. એટલે કે ફેરબદલી દર ઘટે છે. બીજું, કુશળ કારીગરો જે છે એ કારીગરો માટે બોનસ આપો, નફા ભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિ વગેરે જેવા પ્રોત્સાહનો જે પ્રોત્સાહક યોજનાઓ એ અમલમાં મૂકવી જોઈએ. તો કે કુશળ કારીગરો માટે જે કુશળ કારીગર છે, સારી રીતે કાર્ય કરે છે, એના માટે બોનસ આપો, બોનસની વ્યવસ્થા કરો અથવા નફામાં અમુક ટકા ભાગ આપો અથવા સંચાલન મંડળના પ્રતિનિધિત્વ તરીકેનું એને પ્રોત્સાહન આપો. સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકેનું પ્રોત્સાહન આપવાનું જે કાર્ય છે એ અમલમાં મૂકવું જોઈએ. એટલે અહીંયા 7મા નંબરના ટોપિકની અંદર કર્મચારી વ્યવસ્થિત રીતે કાર્ય કરે એના માટે
અગત્યના મુદ્દા કે એમને વેતન સારું આપો, સારું વેતન આપશો તો એ સારી રીતે કાર્ય કરશે અને એ જે વેતન ચૂકવવામાં આવે છે જે નિયમ પ્રમાણે ચૂકવશો તો માલિકો અને કર્મચારી વચ્ચેના સંબંધો સારા થશે. કર્મચારીઓની કાર્યક્ષમતા જુદી જુદી છે. જે કર્મચારીઓની કાર્યક્ષમતા જે પ્રકારની છે એ પ્રકારે એમને વેતનની ચૂકવણી કરો, જેથી કરીને જે કર્મચારીઓ કાર્યક્ષમ છે એ કાર્યક્ષમ કર્મચારીઓ વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરશે અને જે નબળા કર્મચારીઓ છે એનું એ કાર્યક્ષમતા વધારવા માટેના પ્રયત્નો કરશે. તો આમ મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. જેને વધારે કાબેલિયત છે એ પોતાની કાબેલિયતથી સારી રીતે કાર્ય કરશે અને એ કાર્ય થકી તે મજૂર ફેરબદલી દરમાં ઘટાડો કરે, કારણ કે તેને ત્યાં સંતોષ મળશે, પૂરતું વેતન મળશે એટલે સંતોષ મળશે, એટલે તે એકમ છોડીને જશે નહીં. આવા કુશળ જે કામદારો છે એ કુશળ કામદારોને બોનસ આપવાની વાત કરી છે, નફામાં ભાગ આપવાની વાત છે અને સંચાલક મંડળના પ્રતિનિધિ તરીકેનું નિમણૂક કરવા જેવી પ્રોત્સાહિત વાત કરવાની છે, પ્રોત્સાહન આપવાની પ્રવૃત્તિ છે એ કરવાની છે. હવે હેનરી ફોયલના સંચાલનના સિદ્ધાંતો નંબર આપણે 8 જોઈએ. 8મા નંબરનો સિદ્ધાંત અને તે છે કેન્દ્રીકરણનો સિદ્ધાંત. કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ બે બાબતો આવે. કેન્દ્રીકરણ વ્યવસ્થા તંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ. આપણે સંચાલન કરતા હોય, વ્યવસ્થા તંત્રનું એક માળખું રચ્યું હોય ત્યારે અમુક અંશમાં વધતા ઓછા પ્રમાણમાં સત્તાનું કેન્દ્રીકરણ અથવા તો વિકેન્દ્રીકરણ થવું જોઈએ. બરાબર, બધી જ બાબત તટસ્થ ચાલે નહીં. માત્ર સત્તાનું એક જગ્યાએ કેન્દ્રીકરણ ન ચાલે અને સત્તાનું દરેક જગ્યાએ વિકેન્દ્રીકરણ પણ ચાલતી નથી. તો તેની સ્પષ્ટતા હોવી જોઈએ કે કેટલું તમારે કેન્દ્રીકરણ કરવાનું છે, કેટલું વિકેન્દ્રીકરણ કરવાનું છે. આની સ્પષ્ટતા છે એ સ્પષ્ટતા દર્શાવવી જોઈએ. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તા જે છે એ સત્તાની સોંપણી થવી જોઈએ. બરાબર, અથવા તો જે સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ તરીકે આપણે ઓળખવામાં આવે છે. બરાબર, કેન્દ્રીકરણ એટલે શું? તો કે વ્યવસ્થા તંત્રની અંદર જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં વ્યવસ્થા તંત્ર જે રચ્યું છે એ વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં જેટલા અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ તરીકે આપણે ઓળખીશું. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. હવે કર્મચારી છે એ કર્મચારીના શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણ શા માટે જરૂરી છે? તો કે કર્મચારીઓની જે શક્તિ છે એ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણ છે એ કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવવો જરૂરી છે. કારણ કે તમે કેન્દ્રીકરણ કરશો, દાખલા તરીકે એક કર્મચારીને કામ બહુ સારું આવડે છે
તો એ કર્મચારીને એ કામ સોંપી દો, એની જગ્યાએ કાર્ય કેન્દ્રિત કરી નાખો તો એની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. પરંતુ એને એ સત્તાની જગ્યાએ નોખી બીજી અલગ અલગ સોંપી દો તો એની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકતો નથી. મોટા કદના એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે. હવે નાના એકમો હોય ત્યાં કેન્દ્રીકરણ સફળ છે, પરંતુ મોટા એકમો છે મોટા એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે. જે એકમો મોટા છે ત્યાં આપણે કેન્દ્રીકરણને સફળ બનાવી શકતા નથી. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ છે એને અપનાવવું જોઈએ. કેન્દ્રીકરણ અથવા તો વિકેન્દ્રીકરણ છે એ કરવામાં આવતું હોય છે. તો કે કેન્દ્રીકરણનો સિદ્ધાંત, કેન્દ્રીકરણના સિદ્ધાંતની અંદર વ્યવસ્થા તંત્ર છે એ વ્યવસ્થા તંત્ર જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. સત્તા સોંપવામાં આવી નથી, જેટલા અંશે સત્તા સોંપવામાં આવી નથી તેને આપણે કેન્દ્રીકરણ તરીકે ઓળખીએ છીએ. બીજી વાત કે કેન્દ્રીકરણથી કર્મચારીઓ જે છે એ કર્મચારીઓની જે શક્તિ છે એ શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ આપણે કરી શકીએ છીએ. અને ત્યારબાદ મોટા જે એકમો છે એ મોટા એકમોની અંદર કેન્દ્રીકરણ છે એ ઓછું સફળ થાય છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ કરવું કે વિકેન્દ્રીકરણ કરવું એનો આપણે નિર્ણય લેવાનો હોય છે. બરાબર? એટલે કે કેન્દ્રીકરણનો સિદ્ધાંત અપનાવો એવું હેનરી ફેયોલ કહે છે. જ્યાં તમારે કર્મચારીઓ ઓછા છે અને કર્મચારીની શ્રેષ્ઠ શક્તિનો ઉપયોગ કરવો છે, લાભ મેળવવો છે, એવી જગ્યાએ તમે કેન્દ્રીકરણ લો. અને જ્યાં મોટા એકમો છે એવા મોટા એકમોની અંદર જ્યાં આપણે સત્તા એક જગ્યાએ કેન્દ્રિત કરી શકીએ એમ નથી મોટા એકમોની અંદર, કારણ કે ત્યાં તે સફળતા મેળવતું નથી, ત્યાં તમે વિકેન્દ્રીકરણ અપનાવો. ત્યારબાદ 9મા નંબરનો સિદ્ધાંત છે સત્તાની રૈખિક જવાબદારીનો સિદ્ધાંત. સત્તાની રૈખિક જવાબદારીનો સિદ્ધાંત અથવા તો રૈખિક સાંકળનો સિદ્ધાંત. રૈખિક સાંકળનો સિદ્ધાંત. આપણે જાણીએ છીએ કે સત્તા જે છે એ સત્તા ત્રણ રીતે ત્રણ સળંગ સપાટીઓમાંથી પસાર થાય અને વહેંચાયેલી હોય છે. સત્તા ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી અને તળ સપાટી આ રીતે આવતી હોય તો સત્તાની રૈખિક સાંકળનો જે સિદ્ધાંત છે એ અમલમાં મૂકવો જોઈએ. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ સપાટી જે વહીવટી અધિકારીઓ છે ત્યાંથી લઈ અને તળ સપાટીઓ જે કર્મચારીઓ સુધી સાંકળ રચવા પર ભાર મૂકે છે. રૈખિક સાંકળનો જે સિદ્ધાંત છે, આપણે ઉચ્ચ સપાટી સંચાલન છે ત્યાં વહીવટી અધિકારીઓ હોય, જે વહીવટી અધિકારીઓ છે અહીંયાથી તળ સપાટી જે કર્મચારીઓ સુધીની જે સાંકળ છે એ સાંકળ રચવા ઉપર ભાર મૂકે છે. હવે અહીંયા વિભાગીય અધિકારીઓ હોય, ઉચ્ચ વહીવટી અધિકારીઓ, હવે ઉચ્ચ વહીવટી અધિકારીઓથી તળ સપાટી એટલે કે જે કર્મચારીઓ કાર્ય કરી રહ્યા છે ત્યાં સુધીની સાંકળ રચાવી જોઈએ. તળ સપાટી કર્મચારીઓ સુધી.
ઉચ્ચ વહીવટી અધિકારીઓ છે ત્યાંથી જે કંઈ સાંકળ રચાણી છે ત્યાંથી જે તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. અહીંયાથી આ સતત સત્તા જે છે એ અહીંયાની રૈખિક સત્તાની સોંપણી થવી જોઈએ. હવે આના ઉપર ભાર મૂકેલો છે. જો કદાચ આમાં સત્તાની જે સાંકળ છે એ ઉચ્ચ સપાટી સંચાલકથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવાની વાત કરી છે. જો આ વચ્ચે તૂટી જાય, સત્તા અહીંયાથી આવી અને નીચે જતા, તો તળ સપાટીએ કોઈ કાર્ય વ્યવસ્થિત થતું નથી. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. જે સપાટી છે એ સપાટીને અનુરૂપ હોય એવી, અનુકૂળ પડે એ પ્રમાણે સત્તા અને જવાબદારી છે એ સોંપવી જોઈએ. તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવશે. અહીંયાથી આ રીતે આવશે તો શું થશે? રૈખિક એક જ રેખાની અંદર એક સાંકળ બનશે. ઉચ્ચ વહીવટી અધિકારીઓથી તળ સપાટી તરફની એક જ રેખાની અંદર સાંકળ રચાય છે. આની સાથે સત્તા અને જવાબદારી વહેંચવાને લીધે જે ઉચ્ચ સપાટીથી નીચી તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. આને કારણે શું કીધું? એક રૈખિક સાંકળ ઉદ્ભવે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે. આ રૈખિક સાંકળ આ ઉચ્ચ સપાટીથી નીચેની તરફ આવે છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ ફરી વખત આ માહિતીનું પ્રેષણ થાય છે. આ શું થશે? માહિતી પ્રેષણ થાય છે. માહિતી પ્રેષણ તળ સપાટીથી પાછું ઉચ્ચ સપાટી તરફ થાય છે. તો આવી રીતે સત્તાની રૈખિક સાંકળ રચાવી જોઈએ જે ઉચ્ચ વહીવટી અધિકારીઓથી સત્તા મળે છે અને રૈખિક રીતે એક જ રેખાની અંદર તળ સપાટી સુધી પહોંચે છે. અને તળ સપાટી થયેલા જે કંઈ કાર્યો છે એની જે કંઈ માહિતી છે એ પાછી માહિતી પ્રેષણ છે એ ઉચ્ચ સપાટી સંચાલન તરફ વહે છે. ત્યારબાદ 10મા નંબરનો હેનરી ફોયલનો સંચાલનનો સિદ્ધાંત આપણે જોઈએ તો કે વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાનો સિદ્ધાંત આ સિદ્ધાંત બે વસ્તુઓ પર ભાર મૂકે છે. વ્યવસ્થાનો સિદ્ધાંત છે એ બે વસ્તુઓ પર ભાર મૂકે છે. એક માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. બે બાબતો. એક માલ સામાનની વ્યવસ્થા અને બીજું છે સામાજિકતા. બરાબર, આ બે બાબતો છે સામાજિક વ્યવસ્થા, એના ઉપર ભાર મૂકે છે. આ બે બાબતો છે એ બે બાબતો પર આ વ્યવસ્થાનો સિદ્ધાંત ભાર મૂકે છે. આના માટે માલ સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. આ માલ સામાનની આપણે વાત કરી તો કે દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. જે વસ્તુ જે જગ્યાએ હોવી એવી વ્યવસ્થા કરવાની છે. એટલે કે વ્યવસ્થાના સિદ્ધાંતની અંદર આપણને કહે છે કે તમે ઉત્પાદનનું કાર્ય કરો છો તો એના ઉત્પાદનના કાર્ય માટે કાચો માલ તો કે એના યોગ્ય સ્થાને હોવો જોઈએ. યંત્ર સામગ્રી, સાધન સામગ્રી, યોજારો, આ જે કંઈ સાધન છે એ તેના યોગ્ય સ્થાને હોવા જોઈએ. હવે આવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીઓ યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. સામાજિકતાની વાત કરીએ, સામાજિક વ્યવસ્થાની અંદર તો કે યોગ્ય લાયકાતવાળા, કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. યોગ્ય લાયકાત ધરાવતા જે કર્મચારીઓ છે
યોગ્ય લાયકાત ધરાવતા, કૌશલ્ય ધરાવતા, કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. આ બે બાબતો પર છે એ ભાર મૂકેલો છે. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા થવી જોઈએ. તો વ્યવસ્થાના સિદ્ધાંતની અંદર કે માલ સામાનની આપણે જે વ્યવસ્થા કરવાની છે એ માલ સામાનની વ્યવસ્થા સાથે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓને યોગ્ય સ્થાને અને યોગ્ય જગ્યાએ મૂકવા જોઈએ. એની લાયકાત છે, કૌશલ્ય છે અને જે ગુણવત્તા છે એ પ્રમાણે એને રાખવા જોઈએ. તો આમ કર્મચારીની ભરતી અંગેની પણ વ્યવસ્થા થવી જોઈએ. તો આવી રીતે આજે આપણે હેનરી ફયોલના જે સંચાલનના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો 10 સુધી જોયા. આગળના વિડીયોમાં ફરી પાછા એના 4 બાકીના જે સિદ્ધાંતો અને આગળનો ટોપિક ભણશું. તો આજે જે કંઈ માહિતી આપી એના વિશે તમને પૂરતો ખ્યાલ આવ્યો છે એવી હું આશા રાખું છું. તો મિત્રો, આપણે જોયું તમે સંચાલનના સિદ્ધાંતોની અંદર સિદ્ધાંતો આપણે 6 થી ચાલુ કર્યા હતા આજે. એમાં સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન. બીજો છે કર્મચારીઓનો યોગ્ય વેતનનો સિદ્ધાંત. ત્રીજા નંબર એટલે કે 8મા નંબરની અંદર આપણે ચર્ચા કરી કેન્દ્રીકરણનો સિદ્ધાંત. અને 9મા નંબરની અંદર સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. અને 10મો સિદ્ધાંત આપણે જોયો એમાં વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થા આપણે 2 પ્રકારની વાત કરી કે દરેક વસ્તુને માલ સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થાની અંદર દરેક વસ્તુ છે તેને યોગ્ય સ્થાને રાખવી જોઈએ અને સામાજિક વ્યવસ્થાની અંદર યોગ્ય લાયકાત ધરાવતા, કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની યોગ્ય સ્થાને મૂકવા જોઈએ અને જરૂરિયાત જણાય તો તેમની ભરતીની વ્યવસ્થા કરવી જોઈએ. તો અહીંયા આજે જે કંઈ માહિતી આપી, આપણે આ જે સિદ્ધાંતો ભણાયા એમાં તમને પૂરતો ખ્યાલ મળ્યો છે. બાકીના 4 સિદ્ધાંતો અને આગળનો જે ટૉપિક છે એના માટે ફરી આગળના વિડીયોમાં મળીશું. આભાર.